અસુરોનું મર્દન. અને ભગવાને કોઈ અસુરોને મારવામાં રસ નથી, પણ આ જેટલા અસુરો છે ને એ વ્રજભક્તોની અંદર રહેલી આસુરી વૃત્તિઓનું રૂપ છે. એટલે ભગવાન અસુરને નહીં મારે, આસુરી વૃત્તિઓને મારશે. અને આગળ મહાપ્રભુ સમજાવશે 5 પ્રકારના અધ્યાસ છે: દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ. અને એના જ મૂર્તિ રૂપ, એના જ પ્રતીક ચિહ્ન રૂપ, સાક્ષાત એના એ અસુરી ભાવનું રૂપ આ બધા અસુરો છે. જેમ પૂતના, તો મૂર્તિમંત અવિદ્યાનું રૂપ. એટલે પૂતનાને મારી તો પૂતનાને મારવામાં ભગવાનને શું રસ છે? પણ એ અવિદ્યાની મૂર્તિ છે, એટલે પૂતના મરશે તો સમસ્ત વ્રજભક્તોની અવિદ્યા મરી જશે. ધેનુકાસુરને માર્યો તો ભગવાનને ધેનુકને મારવા માટે થોડી આયા છે, એને ક્યાં રસ છે? પણ એ દેહાધ્યાસ છે, અહંકાર છે દેહનો. એટલે ભગવાન એને મારી અને બધાનો દેહાધ્યાસ મારી નાખશે. એટલે પ્રભુ આ પ્રતીક રૂપ અસુરોને મારી અને આસુરી વૃત્તિઓ કાઢી નાખશે અને રાસ માટે વ્રજભક્તોને તૈયાર કરશે. તો પ્રભુનું આ કાર્ય, અસુરોનું મર્દન, દેવોનું દમન. દેવતાઓને જુદા જુદા કાર્યો સોંપ્યા છે પ્રભુએ. તું વર્ષા કરજે, તું સર્જન કરજે, તું આમ વરુણ નદી, વરુણ દેવ આદિ આ બધા જુદી જુદી કથા. કોઈ કામદેવ, અનેક પ્રકારની દેવતાઓ. એટલે શ્રીનાથજીનું એક નામ છે દેવ દમન. આપણે કે દેવ દમન શ્રીનાથ. દેવતાઓનું દમન પ્રભુએ કર્યું. કારણ કે જયારે એમને પદ આપ્યું, દેવતા પદ, પોતાને ઈશ્વર માનવા લાગ્યા. મારે કારણે બધું ચાલે છે, હું કરાવું છું. ભૂલી ગયા કે તને આ પદ પર બેસાડ્યા કોણે છે, તને આ કરવાની શક્તિ કોણે આપી છે. તો ઈશ્વરની શક્તિને ભૂલી પોતાને ભગવાન માનવા લાગ્યા. તો પ્રભુએ કહ્યું, એક મિનિટ, એમનું દમન કર્યું અને એમને દેવતા પદ યાદ અપાવ્યું કે તારી સીમા આટલામાં જ છે, આનાથી બહાર તારું ચાલે એમ નથી. તો એને કહેવાય દેવ દમન. તો પ્રભુએ દેવતાઓનું દમન કર્યું છે. અને ત્રીજું, પ્રભુએ ભક્તોનો નિરોધ કર્યો. આ જેટલા ભક્તો આવ્યા, ભગવાને એમનું મન હરી લીધું, પ્રભુ મય બની ગયા. આ છે નિરોધ લીલા, આ છે દશમસ્કંદની લીલા. અને અહીંયા જયારે દશમસ્કંદ પ્રારંભ થાય છે અને ત્યારે પહેલો પ્રશ્ન અને વંદન કરતા પરીક્ષિત મહારાજ કહે છે, કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્યામ ચોભય વંશાના ચરિતમ પરમાદ્ભુતમ યદોશ્ચ ધર્મશીલસ્ય નિતરામ મુનિ સત્તમ. દેખો, પરીક્ષિત મહારાજ કહે છે, કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્ય. ગુરુદેવ, આપે ચંદ્રવંશ અને સૂર્યવંશમાં પ્રગટ થયેલા બધા જ વંશનો વિસ્તારનું વર્ણન આપે કર્યું. અનેક રાજાઓનું વર્ણન આવે છે. સૂર્યવંશ, ચંદ્રવંશ, એટલે કે ભાગવતમાં વંશાવલીની મહત્તા છે. આપણે ત્યાં પરંપરાઓનું બહુ મહત્વ છે. કુળ પરંપરા, વંશ પરંપરા. કારણ કે આ બધી પરંપરાઓ ભક્તોની હતી. એટલે આ રાજા મહારાજાઓનું વર્ણન ભાગવતમાં નથી, ભક્તોના ચરિત્ર ગાયા છે. રાજાઓનો ઇતિહાસ કહીને શું કરે જેનું મૃત્યુ થવાનું હોય? કોઈ હિસ્ટ્રી કહેવામાં થોડી રસ છે. આ બધા ભગવદીઓ હતા. જો ભક્તના પણ વંશ હોય છે, કહેવાનો અર્થ, જેમ અમારે વલ્લભ કુળનું અમે ગૌરવ લઈએ છીએ, એમ તમારું વૈષ્ણવ કુળનું પણ તમને ગૌરવ હોવું જોઈએ. તમારા દાદા દાદી બધાના એક એક ચરિત્ર ભાવ જુઓ એમના, કેવી સેવા, કેવા સત્કર્મો, કેવા પુણ્ય કાર્યો. અને આજે પણ એમના નામથી યાદ કરાય છે કે આ બધું કરી ગયા, આ બધું મૂકી ગયા. એક વસ્તુ યાદ રાખો, સાથે લઈ જવાનો કોઈ પણ વસ્તુનો કોઈ રસ્તો નથી. સાથે કઈ લઈ જઈ નથી શકાતું, પણ કંઈક મૂકીને ચોક્કસ જઈ શકો છો, જે સમાજના કલ્યાણમાં કામ આવતું રહે. તો જે આ બધું મૂકી ગયા છે, આ તમે બદ્રીનાથ જાઓ, કેદારનાથ જાઓ, રામેશ્વર જાઓ, જગન્નાથપુરી જાઓ, કોઈએ બનાવ્યું છે ને. મંદિરો તો આકાશમાંથી ઉતર્યા નથી, પણ એ મૂકી ગયા બનાવીને મંદિરો, તો આવતી કેટલી પેઢીઓ તીર્થ પોતાને પવિત્ર કરવા માટે જાય છે. કોઈએ બનાવ્યું છે ને. એમ દુનિયામાં લઈ જવાનો રસ્તો નથી એ ખબર પડી જાય ને, તો હવે હું શું મૂકી જઈશ એ વિચારવાનું આજથી ચાલુ કરી દેજો. શું આ દુનિયામાં કંઈક એવું મૂકીને જાઉં
કે જે આવતી પેઢી, આવતું કુળ, આવતો સમય એને યાદ કરી, એને જોઈને એને ઈશ્વર યાદ આવે, એને પુણ્ય યાદ કરે. કારણ કે બધા લખાયેલા નામ એ કોઈ યશ કીર્તિ માટે નથી હોતા, એ આવતી પેઢીને પ્રેરણા આપવા માટે હોય છે. જો આ દાદાના નામે આ છે તો પૌત્રાને એમ થાય કે હું કાંઈક એવું કરીને જાઉં. કોઈ ત્યાં રોકાયેલા ધર્મશાળામાં એને એમ થાય કે આ ભાઈ આવું સત્કર્મ કરી ગયા તો લાવો અમે પણ કંઈક સત્કર્મ કરી જઈએ. આ બધી મોટી મોટી પ્રતિમાઓ મુકાય એ કોઈ વ્યક્તિને પેલા માટે નથી, પણ એ વ્યક્તિની વિચારધારા જીવંત રહે એના માટે છે. એ પ્રતિમાઓના પૂજન નથી, પણ એ મૂકી ગયેલી પ્રતિભાઓના પૂજન છે. એ પ્રતિભાઓ સતત સમાજને પ્રેરણા આપતી રહે, અને એટલા માટે એવી પ્રતિભાઓ ભૂલાઈ ન જાય એના માટે એમના નામ લખાવવા જોઈએ, જેથી એ આપણા કુટુંબને, આપણી જ્ઞાતિને, આપણી પેઢીઓને એ નામનાઓ પ્રેરણા આપતા રહે, આવતા જનરેશનને. એટલા માટે ઘણીવાર નામ જરૂરી થઈ જાય છે. એ કેવલ યશ કીર્તિ માટે નથી હોતા, એ પ્રેરણાઓ માટે હોય છે. તો આ દરેક વસ્તુની મહત્તા છે. તમે એને કઈ રીતે જુઓ છો એના પર છે. અહીંયા વંશાવલીઓના ગાન કરાયા છે કે વંશમાં છે, દરેકને ગૌરવ હોવું જોઈએ કે અમે વૈષ્ણવ કુળમાં અમારો જન્મ છે. કારણ કે ભગવાન ભક્તોના વંશની પણ રક્ષા કરે છે. જુઓ ને બલિરાજાનો પ્રસંગ જુઓ. ભગવાને બધા અસુરોને માર્યા, બલિરાજાને માર્યા નથી, સુતલ લોકનું રાજ્ય આપ્યું. પૂછ્યું કેમ આવું? કહું આ તો મારા પ્રહલાદના વંશનો છે. ભગવાન એના પૂર્વજને યાદ કરે છે કે આ મારા પ્રહલાદના કુળનો દીકરો છે, આને હું દુખી ન કરું, આને તો સુતલ લોકનું રાજ્ય હું આપું છું. એના માથે, જેના માથે પગ મૂકે એના પર કેવી મોટી કૃપા હોય. નહીં તો બીજા ઘણાય રસ્તા હતા, પણ આ પ્રહલાદને યાદ કરી. એમ ક્યારેક તમે બેઠકજી જશો ને તો મહાપ્રભુજી તમારા વડીલોને યાદ કરીને માથે હાથ મૂકી દેશે કે આ કોના દીકરાનો દીકરો છે, આ કયા કુળનો છે. કદાચ આપણા પુણ્યો નહીં હોય, આપણા પૂર્વજોના પુણ્ય સેવાને યાદ કરી મહાપ્રભુજી માથે હાથ મૂકશે. કરત કૃપા નિજ હસ્તદેવ માથે. તો કુળ પરંપરાની પણ આપણી મહત્તા છે. સ્વતંત્ર ભક્તિ તો છે, પણ ક્યાંક જો મિલકત આપણે ભોગવતા હોય તો એના પુણ્ય નહીં ભોગવીએ તો એ તો કૃપા છે. અહીંયા યાદ કરે છે સૂર્યવંશ, ચંદ્રવંશની આ બધા વિસ્તારથી કહું, પણ ગુરુદેવ હવે મારા ઈષ્ટની કથા આવે છે, કૃષ્ણની કથા આવે છે. હવે સંક્ષિપ્ત નહીં, વિસ્તારથી મને કહો ને. હાથ જોડીને પરીક્ષિત મહારાજ કહે છે, નિવૃત્ત તર્ષૈ રૂપગીયમાના ભવૌષધાર્છોત્ર મનોવિરામા ગૌતમ શ્લોક ગુણાનુવાદા પુમાન વિરચેત વિના પશુઘ્ના. કોણ એવો આત્મઘાતી જીવ હશે જેને ભગવાનની કથામાં રસ નહીં આવતો હોય? પણ કોને રસ? નિવૃત્ત તર્ષૈ રૂપગીયમાન, જેની બધી તૃષ્ણાઓ સમાપ્ત થઈ ગઈ હોય એના માટે ભગવાનની કથા તો પરમ ઔષધિ છે, અમૃત છે. જો સાધારણ દવા ને આ દવામાં ફરક એ છે, પેલો તો અમુક માત્રામાં ખાવાની હોય, આ તો પીતા જ રહેવાની. ભગવાન મળે પછી, પેલું તો રોગ મટી જાય પછી બંધ, આ તો ભગવાન મળી જાય પછી પીતા રહેવાનું. પેલી તો કડવી હોય, આ તો પરમ મધુર છે. એવી આ ભગવાનની કથા છે, જેની તૃષ્ણાઓ. કારણ કે કથા સાંભળતા સાંભળતા ભલે સમજણ ન પડે, યાદ ન રહે, પણ કથા તો એનું કામ કરે જ છે. અને કથા કોઈ યાદ રાખવા માટે છે. અને યાદ કોને? જેની બુદ્ધિ તીવ્ર હોય એને યાદ. તો જેની યાદદાસ્ત બહુ ઓછી હોય એનો ઉદ્ધાર જ ના થાય. જેને સંસ્કૃત ના આવડતું એનો ઉદ્ધાર જ ના થાય. જેની યાદ શક્તિ તીવ્ર હોય એને યાદ રહી જાય. શબ્દો યાદ ન રહે, શ્લોકો યાદ ન રહે, વાર્તા યાદ ન રહે, પણ સાંભળતા સાંભળતા જે લાગણીઓ સ્પર્શી છે ને એ તો કાયમ માટે તમારા હૃદયમાં રહેવાની છે. શબ્દો ભૂલાય, ભાવનાઓ તો શાશ્વત હૃદયમાં રહી જતી હોય છે. સાંભળતા સાંભળતા ભગવાન માટે જે ઇમોશન તમારી અંદર પેદા થાય છે ને એ જ કથાનું ફળ હોય છે. બાકી તો બધું ચોપડીઓમાં છે જ, પણ અહીંયા બોલનારો જે પોતાના ભાવોને શબ્દોના કટોરામાં મૂકી મૂકી તમને પાય છે ને
એ લાગણીઓ સ્પર્શે છે. બાકી તો બધું એ છે. કેમ કથામાં ફરક? ભાગવત તો એ જ છે, પણ આ બોલે તો હૃદયમાં વધારે ભાવ થાય, આ બોલે તો ઓછું થાય. સા એ જ છે. સા વગાડો, જસરાજજી ગાય એ સા એ જ છે, અમારા કૃષ્ણદાસભાઈ ગાય સા એ જ છે, અને ક્યાંક જયભાઈ સાહસ કરે તો સા એ જ છે. પણ કોઈનું મીઠું લાગે ને કોઈનું એમ થાય જયભાઈ હવે રહેવા દો, એમ થાય ને. સા ફરક હોય, આ જ સા હોય. અને સાની બીજું ગાય તો બેસુરું કહેવાય. ગાય સા જ છે, પણ એ સામાં ફરક છે. એ જ ગળું છે, પણ એમ લાગે કે આ તો ગયા જન્મમાં રિયાઝ કરીને આયા લાગે. આટલી મધુરતા હોય, કેવો ફરક લાગે. એ જ સા, એ જ સ્વરમાં વાગતો હોય. એમ કથાના શ્લોકો એ જ છે, પણ કોઈના મુખે જ્યારે મહાપ્રભુજી બોલતા હોય ત્યારે એમ લાગે કે પોતાની કથા પોતે કરતા હોય તો બાકી શું રહે છે. તો એ જ કથા, એ જ વહેતી યમુનાજી છે. કયા ઘાટે પીઓ છો, ફળ બદલાય કે નહીં. એ જ વિશ્રામ ઘાટે પીઓ, એ જ ગોવિંદ ઘાટે પીઓ, અને એ જ દિલ્હીમાં જઈને પીઓ. પ્રવાહ યમુનાજીનો એ જ છે ને, પણ ઘાટનો ફરક છે. આપણો હૃદયને યમુનાજીનો ઘાટ બનાવી દે ને, એ જ તો કથાની મહાનતા છે. કે આપણે પીવા ન જવું પડે, એ ઘટ આપણો ઘાટ બની જાય, અને પછી હૃદયથી નીકળે ને. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારું મનનું છે ગોકુળ વનરાવન, મારા તન નાંગણિયામાં તુલસી નાવન, મારા પ્રાણ જીવન. એ આવો જીવનમાં લાવો ફરી કદી ન. એ આવો જીવનમાં લાવો પ્રભુ વારે વારે મળે. પ્રભુ આવા ક્ષણો જીવનમાં આવતા જ રહે, આપણે તેવું માંગીએ. પણ આવો લાભ કઈ રીતે લેવાનો? ફરી મળે ન મળે. કથાઓ તો ઘણી થશે, પણ એ કથામાં હું હોઈશ કે નહીં એની મને ખબર નથી. એ આવો જીવનમાં લાવો મને વારે વારે મળે. વારે વારે વૈષ્ણવ દે ફરી ન મળે. વારે વારે વૈષ્ણવ દે ફરી ન મળે. હવે વિચાર કરો, આ માનવ દેહ છે, આના સિવાયનો કોઈ પણ દેહ લઈને આવો, કોઈ કથામાં આવવા દે? ગાય બની જાઓ તોય કોઈ કથામાં ગુજવા દે? ચલો બહાર કાઢો, બહાર કાઢો, બહાર કાઢો. આ દેહ જે હમણાં છે એના સિવાય કોઈ દેહમાં તમને આ ઓડિટોરિયમમાં ના આવવા દે. અને એટલે ફેરો લખ રે 84 નો મારો રે તળે મને મોહન મળે. એ મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુ. અને એટલા માટે આ કથા વહેતી 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 એવી યમુનાજી છે, આપણા ઘટને જ ઘાટ બનાવી દેશે, અને અનંત ભક્તિનો પ્રવાહ વહેતો રહેશે આપણા હૃદય. તો આ જ ક્ષણોને ઉત્સવ બનાવવાનો સમય એ જ કથા છે. વિચાર કરો, હમણાં આ ટાઈમે કથા ન રાખી હોત સુતરિયા પરિવારે, તો તમે આ 5 તારીખે 3 થી 6 માં ઘરે શું કરતા હોત? જો આપણે નક્કી ના કર્યું હોત કે બધાને હસવું આવ્યું હતું, તો એમ જ કહેવા જતો માળા ફેરવતા હોત નહીં? વિચાર કરો શું થાત? તો એ જ વાત છે. સારું થયું ને, વધાઈ આપો તાળીઓ વગાડીને આ સુતરિયા પરિવારે, કે એમણે સંસારમાંથી કાઢી આપણને બધાને કથામાં બેસાડી દીધા. આ કૃપા નહીં તો બીજું શું? નહીં તો કેટલું બધું થઈ શકત. આજ 3 કલાકમાં
કેટલાના એક્સિડન્ટ દુનિયામાં થયા હશે, એક સેકન્ડમાં એક એક્સિડન્ટ થાય, કેટલા બરબાદ થઈ ગયા હશે, કેટલાને કેન્સર ડિટેક્ટ થયા હશે, કેટલાના ધંધા બંધ થઈ ગયા હશે, કેટલાના બાળકો બીમાર થઈ ગયા હશે, શું શું નહીં ઘટ્યું હોય આ 3 કલાકમાં. પણ પ્રભુએ એ બધામાંથી બચાવી આપણને કથાનો આનંદ લૂંટવા માટે બેસાડ્યા. નથી લાગતું આપણા પર વિશેષ કૃપા ઠાકોરજીની? નહીં તો શું શું ઘટ્યું હશે. આ ઘરે જે ટીવી ખોલજો ખબર પડશે. કેટલા બિચારા એરપોર્ટ પર પાટા ફેરા કરતા હશે, ડીલે ડીલે ડીલે. કેટલાની ફ્લાઇટો